માતૃશ્રી શિવકુંવરબા સનાતન સંસ્થાન સચિન ગામ ખાતે આવેલા પવિત્ર બાપા સીતારામ મંદિરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ખૂબ જ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે વહેલી સવારથી જ બાપા સીતારામના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું અવિરત જનમેદની ઉમટી પડી હતી। ગુરુપૂર્ણિમાના ખાસ દિવસે મંદિર પરિસર જય બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મંદિર દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ પૂજા અર્ચના, આરતી તેમજ દર્શનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ભાવિક ભક્તોએ પવિત્ર ગુરુચરણોમાં શીશ નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પાવન અવસરે સંસ્થાન દ્વારા પધારનારા તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મહાપ્રસાદનો લાભ લીધો હતો। સંસ્થાનના ટ્રસ્ટીઓ તેમજ સ્વયંસેવકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થયો હતો। આ ધાર્મિક મહોત્સવથી સમગ્ર સચિન ગામ અને આસપાસના વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। મારું નામ અલ્પેશભાઈ ભીખાભાઈ પટેલ, ગામ સચિન પારડી બાપા સીતારામ આશ્રમ, જે મિની આશ્રમ તરીકે ઓળખાય છે। આજે આપણે ગુરુ પૂર્ણિમાના હિસાબે અહીંયા લાખો સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધેલો છે અને હજુ બી ચાલુ જ છે। હજુ ઉમ્મીદ છે કે હજુ એટલું પબ્લિક આવી શકે છે। બાપા સીતારામનું મંદિર અહીંયા સામે મંદિર બાપા સીતારામ મિલની પછાડી આવેલું છે, પારડી સિટી। સવારે 10 વાગ્યાથી ચાલુ થાય છે તે રાતના 11-12 જ્યાં લગી રાખીએ છીએ। મારું નામ જસુભાઈ। અહીંયા પ્રસાદમાં તો બાપાના ભક્તો હજારોની સંખ્યામાં આવે, બરાબર ને સવારે 10 થી રાતના જ્યાં લગી આવે પણ સેવકો ત્યાં ભક્તો ત્યાં લગી પ્રસાદ અવિરત ચાલુ રહે છે। આજનો દિવસ છે પોતપોતાના ગુરુને જે માનતા હોય એને ગુરુ પૂજન અથવા તો ગુરુને જે આસ્થાનું સ્થાન હોય ત્યાં ભક્તો બધા આવે।